દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મહાઉત્સવ એટલે કુંભ મેળો આવી રહ્યો છે મહાકુંભ. અને મિત્રો, આ કુંભ મેળામાં તમે જાશો તો જીવનમાં એક જ વખત તમને લાવો મળશે, કારણ કે આ છે મહાકુંભ અને 144 વર્ષ બાદ ફરીથી આવશે મહાકુંભ. દર 3 વર્ષે યોજાય છે કુંભ મેળો. નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને પ્રયાગરાજ. દર 6 વર્ષે અર્ધકુંભ યોજાય છે. દર 3 વર્ષે કુંભ મેળો યોજાય છે. દર 12 વર્ષે યોજાય છે પૂર્ણ કુંભ. અને 12 પૂર્ણ કુંભ થાય ત્યારે એક મહાકુંભ યોજાય છે. 12 વર્ષે એક પૂર્ણ કુંભ આવે તો 12 × 12 એટલે કે 144 વર્ષે આવે છે મહાકુંભ, જે આ વખતે 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 એટલે કે 45 દિવસનો યોજાવાનો છે મહાકુંભ. ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન જ્યારે થાય છે ત્યારે 14મું રત્ન નીકળે છે અમૃત, અને અમૃતનો કુંભ લઈ અને દાનવોથી બચવા માટે દેવો જે કુંભ લઈને જાય છે, અને જે 4 જગ્યાએ કુંભ રાખવામાં આવે છે ત્યાંથી અમૃતનું બુંદ જ્યાં ઢોળાય છે એ 4 જગ્યાએ યોજવામાં આવે છે કુંભ મેળો. આ કુંભ મેળામાં કુલ 6 શાહી સ્નાન યોજાવાના છે અને વિશ્વભરમાંથી તમામ સાધુ સંતોના દર્શન તમે ત્યાં કરી શકો. 6 શાહી સ્નાનમાં પહેલું 13 જાન્યુઆરીએ પૌષ પૂર્ણિમા, 14 જાન્યુઆરીએ મકર સંક્રાંત, 3 ફેબ્રુઆરીએ વસંત પંચમી અને 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા, અને છેલ્લું શાહી સ્નાન 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે યોજાવાનું છે. અને જે શાહી સ્નાન યોજાય છે એ 4 દિવસ સુધી ચાલે છે. અને પ્રયાગરાજથી આજુબાજુના 9 જેટલા રેલવે સ્ટેશનોમાં 500 જેટલી ટ્રેનો દરરોજ પ્રયાગરાજ પહોંચશે, તો આપ એ માધ્યમ દ્વારા પણ ત્યાં પહોંચી શકો છો. રહેવા માટે ઘણી બધી હોટલો અને ધર્મશાળાઓ છે, અને 25,000થી વધારે ટેન્ટ બનાવવામાં આવ્યા છે, જેનું ભાડું 2,000થી લઈ અને 20,000 સુધીનું હોય છે. પણ ઓનલાઈન બુકિંગમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ એવી વેબસાઇટોથી ધ્યાન રાખવું જેમાં ફ્રોડ થાય છે. એટલે જે વિશ્વાસપાત્ર એપ્લિકેશનો છે તેમાંથી જ ઓનલાઈન બુકિંગ કરવું. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં, એટલે કે ગંગા, યમુના અને સરસ્વતી નદી છે એ પાતાળમાં વહે છે, પણ એ ત્રિવેણી સંગમ કહેવાય છે. એના શાહી સ્નાનનો તો તમે લાભ લઈ શકો છો. એ સિવાય બીજા પણ ઘણા ફરવાલાયક સ્થળો છે, ત્યાં દર્શન કરી શકો છો, જેમ કે લેટે હનુમાન, વેણી માધવ, ભારદ્વાજ મંદિર, નાગવાસુકી, અક્ષય વૃક્ષ, અલોપી માતા, નીડર આઝાદ પાર્ક અને આનંદ ભુવન. તો અવશ્ય જીવનમાં એક જ વખત તમને આ લાવો મળશે મહાકુંભમાં શાહી સ્નાન કરવાનો. તો આપની યાત્રા મંગલમય રહે. વધુ માહિતી માટે ઓલવેઝ જોઈન વિથ મી મોજે ગુજરાત.